ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ. કેમ છો? મજામાં મિત્રો? તો અત્યારે અમારી સવાર પડી ગઈ છે ચકોરી ગામમાં, જે આવેલું છે ઉત્તરાખંડની અંદર. ઉત્તરાખંડમાં તમે જો અમારી સવાર કાંઈક આ રીતે પડે છે. સવારના 6 વાગ્યા છે. અમે નાહી ધોઈ રેડી થઈ ગયા છીએ અને આમ તમે જો ચારેય કોર જે પહાડની અંદર જે સૌંદર્ય ભર્યું છે, તમને આમ મજા જ આવશે. અને અહીંયા આપણી ગાડી પડી છે. અત્યારે ફટાફટ હવે ગાડી ઓપન કરી ચા નાસ્તો બનાવીને અહીંથી વધી છીએ આગળ. અહીંયા આપણું બાથરૂમ લાગી ગયું. હવે અહીંયા આરામથી ડોલ લઈ રાખી અને નાહી અને પછી મળીએ તમને. જો અમે તો મિત્રો જો તમે પહાડમાં છે ને આ મોતી દૂધ છે ને એ જ યુઝ થાય છે. सो दोस्तों फाइनली यहाँ पे हमारी चाय रेडी है. एक खूबसूरत मौसम में यहाँ पे चाय बन रही है और चाय बना रहा हूँ मैं. तो चलो अभी चाय को पिया जाए और फिर मिलते हैं बाद में आपको. અહીંયા જો આપણી ચાનું ટેબલ લાગી ચૂક્યું. થેપલા છે, સાથે રસપટ્ટી છે, પછી મુરબ્બાનું અથાણું છે અહીંયા. અને હવે એક ગ્લાસ અહીંયા પી ચા પી. गाइस देखिए, ये बड़े बड़े पत्थर, ऐसे होता है भूस्खलन. इतने बड़े बड़े पत्थर ऊपर से गिरते हैं. फिलहाल ये तो रास्ता बना ही रहे हैं. મિત્રો અત્યારે અમે જતા હતા મુનશિયારીથી પહેલા જગથલી કરીને ગામ છે, ત્યાં છે ને કાલી ઝીલ એટલે કે કાલી તાલ કરીને એક મસ્ત મજાનું દ્રશ્ય છે, જ્યાં ઉપરથી ઝરણું પડે છે. પણ અત્યારે આગળ છે ને પથ્થર પડ્યા છે, લેન્ડસ્લાઇડ થઈ ગઈ છે, તો અમે આગળ જઈ નહીં શકી. જો તમારે જવું હોય તો મુનશિયારી જાયેલા પહેલાં તમને એક ડાબી સાઈડનો રસ્તો મળશે. જગથલી ગામ છે એ તરફ તમે જાશો એટલે તમને આરામથી મળી જશે. ક્યારે પણ નીકળો, બહુ સારું એવું ઝરણું ગઈ છે, ત્યાંથી દ્રશ્યો પણ સારા દેખાય છે, પણ આપણે જઈ શકીએ એમ છીએ નહીં. તો ચાલો આ વિડીયો પર જોતા રહેજો. અહીંયા કાજુ સામાન થોડો ઘણો લઈ અને પછી આગળ વધી. हेलो गाइस, काजू कलूड़ की अभी. हेलो गाइस, अभी पतिदेव हो चुके हैं पागल. इतने जोर जोर से गाना गा रहे हैं कि मेरा तो सर दर्द ही कर दिया. तो मैंने सोचा थोड़ी बहुत मैं व्लॉगिंग ही कर लूं ताकि इनका मुंह थोड़ी देर के लिए चुप हो जाए. तल्लावड़ी ने पानी भरवाने जो तो वो पहाड़ में आते ही पागल ही हो जाते हैं. पता नहीं यहाँ की क्या ही खूबसूरती उसे भा जाती है. मुझे तो लगता है शायद गुलाबी लड़कियाँ पागल हुए जा रहे हैं. कोई बात नहीं. ગજબનો રોડ છે. તમે જોવ તો ખરી, સિંગલ પટ્ટી રોડ છે અને એવો ખતરનાક છે, જ્યાં જાય ને ત્યાં તમને નકરા પથ્થર પડ્યા હોય ને એવો જ દેખાશે. અને આમ રોડ એ રીતે બન્યો છે કે પહાડ આપણી ઉપર હોય આખો. તો એવો ખતરનાક રોડ ને અત્યારે હકાવતા ગાડી હકાવતા પણ બીક લાગે, કેમ કે આપણે પ્લેન રોડ ઉપર હલાવવાના ટેવાયેલા હોય. જોકે અમે તો કેટલી વખત આખો આવ્યા છીએ એટલે આમ એટલું બધું લાગતું નથી. પણ આકોર આવો તો ધ્યાન રાખવું, કેમ કે એકદમ સિંગલ પટ્ટી છે. જો સામેથી કોઈ ગાડી આવી ને તો સમજવાનું તમારે પાછવી લેવી, વ્યવસ્થિત કરી અને રાખવી પડે, કેમ કે એક કોર તમે જોશો નદી અને ખાઈ જ છે. એટલે બહુ ધ્યાન રાખી અને આ રોડ ઉપર ગાડી ચલાવી. तो दोस्तों फाइनली
इंडिया का सबसे खतरनाक रोड स्टार्ट हो चुका है। देखिए कीचड़, तो ये सब, और यहाँ पीछे बह रही है नीचे नदी का रास्ता। देखिए वो सामने नदी है। बढ़िया लोकेशन है। देखिए पथरीले पहाड़, रास्ता, कीचड़, जितना खूबसूरत नज़ारा उतना ही डेंजरस। ડેન્જર રોડ જોવો હોય ને તો એક વખત તો મુનશિયારી તમે વિઝિટ કરો જ. આમ તમે જોવો ખાલી કેટલા ઊંચા ઊંચા, આમ જોવો પહાડ જોવો ખાલી, આને રિયલ પહાડ કહેવાય. આમ તમે જોવો તો ખરી યાર, આમ જ્યાં જોવો ને ઉપરથી લઈને આમ સુધી ડેન્જર હો એકદમ. અને હજી તો આપણે આમ ક્યાંય આગળ જવું છે જો. અને અહીંયા પાછી છે ને આ નદી જાય. નદી કઈ છે? આ નદીનું નામ છે રામગંગા. આમ તમે જો કેવી ચોખ્ખી અને એકદમ, અને આ પહાડ જો. હવે અહીંથી આ ડેન્જર છે, અહીંથી જો કોઈ પથ્થર પડ્યો એની કરતાં આપણે ફટાફટ અહીંથી ચાલો અલવિદા કહી કાજુ ફટાફટ બેસ. ચાલો હવે નીકળી અહીંથી. ચાલો હવે અહીંથી ફટાફટ. જય જલારામ, હર હર મહાદેવ. પકડા. હા લાવો. બહુ ખતરનાક ગરમી બી એવી છે અને રોડ બી ખતરનાક છે. कहाँ से वॉटरफॉल, इतना साफ पानी है। वहाँ से यहाँ મિત્રો એકવાર આ વોટરફોલ જો ક્યાંથી ટેટ ઉપરથી પડે આમ જો. ના મિત્રો તમે જો અહીંયા જ્યાં રોડ ઉપર તમે જોશો ને આ રીતે પથ્થર જ પડ્યા છે, નકરા જ પથ્થર આ રોડ ઉપર એટલા પડે છે કેમ કે પહાડ એટલા ઊંચા છે ને નીચે આખા રોડ બન્યા છે, તો બહુ ધ્યાન રાખીને ગાડી હલાવવી પડે છે. સ્લોલી ચલાવવા. इतना डरावना था गाइस, इतना खतरनाक रास्ता तो मैं पहली बार देख रही हूँ. इसे देख के तो लेह लद्दाख की याद आ गई. ओह गॉड, इतना बड़ा पत्थर. ये देखिए पुल, यहाँ हर जगह वाटरफॉल ही वाटरफॉल. सच में ये दृश्य तो दिल दहला देने वाला है. खूबसूरत सा रास्ता देखिए, ये पहाड़, ये गांव, ये धरती. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઉત્તરાખંડના મુનસ્યારી. પહેલા આવે છે બીરથી વોટરફોલ. બીરથી વોટરફોલ તમે જોવો ને 2 થી 3 કિલોમીટર પહેલા વોટરફોલ દેખાઈ જાય છે. અને તમે જો કેટલો મોટો વોટરફોલ છે. એમ કહેવાય છે કે 1 કે 2 કિલોમીટર ઉપરથી આ વોટરફોલ પડે છે અને તમે 4-5 કિલોમીટર દૂર હોય ને ત્યાં સુધી આની વાછટ લાગે છે. અને આવા મસ્ત વોટરફોલ પાસે અહીંયા આપણે આપણી વેગેનાર કારને કરી છે પાર્કના. આજે આ વેગેનાર કારનું લંચ
આ વોટરફોલ પાસે જ બનવાનું છે. તો ફટાફટ કાજુને કહીશ કે ગાડીમાંથી આ કિચન ખોલે અને કાંઈક એવું મસ્ત મજાનું ખાવાનું બનાવી અને ખવડાવે. તમે શું કહો છો, બનાવવું જોઈએ કે નહીં? અને આ વોટરફોલ હમણાં તમને આખું ત્યાં જઈને આપણે દેખાડશું, પણ તે પહેલાં અહીંયા ફટાફટ ખાવાનું બની જાય અને ખાઈ પી લંચનો આનંદ લઈ આગળ વધી. चलिए तो आज बनाते हैं खाने में पाव भाजी, वो भी बीरथी वाटरफॉल के नीचे. आ जाइए. તમે ખાલી વિચારો, તમારી પાસે હરતું ફરતું તમારું ઘર છે, આ રીતે ગમે ત્યાં તમે ઊભી રાખો, પાર્ક કરો અને મસ્ત મજાનું તમને જે ભાવે એ ખાવાનું બનાવો. આજે આપણે ઉત્તરાખંડની અંદર બીરથી વોટરફોલ પાસે મન થયું, કાલનું મન હતું કે પાવભાજી ખાય, તો અહીંયા આપણે વેગેનાર કારને પાર્ક કરી. તમે ઉપર જો વાદળા અને કેવું મસ્ત વાતાવરણ, અને આ રોડ કાંઠે આપણે આપણી વેગેનાર કારને પાર્ક કરી અને મસ્ત મજાનું. હવે જો અહીંયા આપણું બનશે આજે પાવભાજી ગરમા ગરમ, ને તમે જો મોજ જ આવી જાય ને એ રીતે. આપણો ડબલ બર્નર ચૂલો છે, બધી ગ્રોસરી છે, અને આ હા 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 શું મોજની વાત છે. આપણી સાથે અંકલ આંટી પણ છે, તો એમને પણ હાલચાલ પૂછી લઈ કે શું કરે છે. આ એ લોકો માથાકૂટ કરતા છે, કંઈક જોઈ તો ખરી. तोमर साहब, यस, क्या कर रहे हो? लंच. कढ़ी चावल बन रहा है आज स्पेशल. મિત્રો આ લોકો અત્યારે બનાવે છે કઢી ભાત. તમને શું છે, આપણે એમને હિન્દી વધુ અનુકૂળ હોય એટલે હિન્દીમાં મેં પૂછ્યું કે તમે શું બનાવો છો, તો અહીંયા કઢી અને ભાત બને છે. આપણે જેમ કઢી ખીચડી વધુ હોય, જોઈ લ્યો તમે. અમે આ રીતે છે ને ક્યાંય પણ જાય એટલે કચરો ફેંકી નહીં, આ રીતે અમે એક પોલિથીન રાખી, અને આ પોલિથીન પણ એવું ડિસ્પોઝેબલ હોય કે જે નેચર હારે ભળી જાય છે, એટલે ક્યાંય કોઈ નુકસાન ના કરે. અને અત્યારે જો અહીંયા કઢીને ભાત આપણા જલારામ બાપામાં બને ને એવા મસ્ત મજાના કઢી ભાત બનવાના છે. હા તો ફટાફટ અહીંયા બને છે. સામે એ જો વોટરફોલ પાસ, સામને ક્યાં નજારા હે. તો ચાલો એકવાર તમે જોવું તો ખરી કેવું અત્યારે વાતાવરણ થઈ ગયું છે. એક કોર ખુલ્લું સાવ વાતાવરણ, એક કોર ભયંકર વાદળો. પહાડોમાં શું છે, વાદળો બહુ બંધાઈ જાય, અને આમ તમે ફરશો એટલે ગુજુ કપલનું કિચન ખુલ્લું, અને જો આ મસ્ત મજાનો વોટરફોલ પડે છે. આ હા હા. दोस्तों पतिदेव ये छोटे मोटे दो काम ही कर रहे हैं. कितने अच्छे लगते हैं पतिदेव मुझे किचन में काम करते हुए. काश घर पे भी ऐसे ही काम करते. તો મિત્રો અત્યારે જો પાઉંભાજી માટે વઘાર થઈ ચૂક્યો છે. હવે એની અંદર ડુંગળી ટમેટાની જે પેસ્ટ બધી બનાવી એ નાખે છે કાજુ. હા હા, જો આજે સાચો વઘાર આમ જો ભાઈને આમ નાકમાં ચડે ને તરત આવવું જોઈએ. મિત્રો જેવું જ કાચું હોય છે ને આમાં આમ કહો ને લસણ વઘાર માટે બધું નાખ્યું, સુગંધ નાકમાં ચડી અને જે મજા આવી, કેમ કે કેવું મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ. અને એમાં આપણે જો પાઉંભાજી હમણાં અહીંયા જ આપણે રોડ પાસે જ આપણે ટેબલ નાખશું અને મસ્ત મજાની પાઉંભાજી તીખી તીખી આજ તો ખાઈને મજા કરી. જો મિત્રો ધીરે ધીરે પાઉંભાજીનો રંગ પકડે છે, તો પછી જો ધીમે ધીમે એ મોજ. તમે વિચારો ખાલી આવી આવી મસ્ત મસ્ત વાતાવરણ હોય અને આ કુકિંગની મજા કેવી આવે કાજુ. તો મિત્રો હવે જો પાઉંભાજી માટે જો આમ ગુંદી ગુંદીને આમ એકદમ ઝીણું ઝીણું
મસ્ત મજાનું કરી નાખશે ને આ વોટરફોલ જોઈને તો જીવમાં આમ જેને મજા જ આવી જાય. કેટલો ઊંચો વોટરફોલ છે, અહીંયા સુધી છાંટા ઉડે છે. અને તો મિત્રો હજી એક આઈટમ આપણે બનાવવાના છીએ કે કાજુ કંઈક અત્યારે તો ઠીક છે પણ રાતે પણ તમને જમવામાં મજા આવી જાય એવું કંઈક, એટલે તૈયારી અત્યારથી હું કરી લઉં. તો અહીંયા તમે જો આલુ ટિક્કી બને છે. હવે આલુ ટિક્કીનું શું બને એ તો રામ જાણે, તમે રાત સુધીનો વિડીયો જોજો તમને મજા આવી જશે. અને આ વોટરફોલને હમણાં જો ત્યાં જઈને આપણે નાહવાનું છે તો ફટાફટ કાજુને કહું કે તું કર ભલે પણ ફટાફટ જલ્દી રાખ. મિત્રો તમે જો કેટલા તેલમાં આપણે અત્યારે આલુ ટિક્કી બનાવી છે. હવે નાની એવી એક તપેલી છે ને એમાં કાજુ આલુ ટિક્કી બનાવે છે. એ કે વળી પછી આપણને ટાઈમ મળે ના મળે તો એ કે ફટાફટ આલુ ટિક્કી બનાવી દે. તો મિત્રો હવે જો આપણી બ્રેડ શેકાઈ જાય. અહીંયા અત્યારે સેન્ડવિચની બ્રેડ મળી એટલે સેન્ડવિચની બ્રેડ આપણે લઈ લીધી છે. અને હવે જો મસ્ત મજાની પાઉંભાજીનો સ્વાદ જ આમાં અલગ જ આવે. તમે જોવો ખાલી ફટાફટ કાજુ પાઉં શેકવા માંડી છે. અત્યારે પાઉંભાજી તૈયાર થઈ ગઈ. અહીં તમે જો પાઉંભાજી છે, કઢી ભાત છે, એવું બધું મસ્ત મજાનું અહીં આપણું લંચ લાગ્યું છે. અને આ પ્રીતિ વોટરફોલ પાસે આપણે જો અહીંયા હવે કાજુ બધું રાખે છે ને ફટાફટ જમી અને તમને આગળ મળી છે. ચાલો હવે જઈએ છીએ આપણે વોટરફોલ પાસે અને વોટરફોલ જોઈને તમને જે આનંદ આવશે અને જોજો ખાલી ક્યાંથી ટેક પડે જો ક્યાંથી પડી ગયો. અને જો કાજુ આવી ગઈ કે મારા રીલ બનાવો બીજું કાંઈ નહીં. તો જો ના છે ને આપણે ટ્રેકિંગ કરી છીએ અને આ કાજુ જો આવે છે ફટાફટ હવે જો હવે અહીંયા જો આપણે કોઈ દી આ રીતે કરતા ન હોય ને હાલતા ન હોય એટલે હાફ ચડી જાય. ફટાફટ ધીમે ધીમે હાલે અને જો વ્યૂ આવશે. તમે જો કેવું મસ્ત વ્યૂ આપવા. તો ચાલો હવે રાત ચડી લઈ. આપણે ઉપર ચડ્યા ને જેવું આવું લોકેશન આવ્યું ને મસ્ત મજાનું તો કાજુ અહીંયા બેસી ગઈ, મારો ફોટો પાડી દો એ ગઈ. તો હાલો ફોટોગ્રાફી કરી લઈ પછી મળી તમને. અત્યારે આપણે મુનસિયારી જતા હતા અને ત્યાં વચ્ચે આવી ગયો છે બ્રિથી વોટરફોલ. આ તમે જોવો તો ઘણી કેવો મજાનો ઉપરથી કેટલો આ મસ્ત મજાનો વોટરફોલ બોલેલી એમ થાય કે જો નીચે મસ્ત મજાનું ખાબોચિયું ભર્યું ત્યાં જઈ અને એકદમ નાહી લે તો મજા જ આવી જાય એવું છે. બ્રિથી વોટરફોલના આપણે ટોપ ઉપર ઊભા છીએ અને અહીંયા આપણને દુબઈની ફિલિંગ અપાવવા માટે તમે ખાલી જો કઈ રીતે આ બધું બનાવ્યું છે. આ નીચે કાચનું જ છે આખું. હવે દુબઈમાં જેમ તમે આમ રખડતા હોય ને એવું છે અહીંયા. અને અહીંયા આપણો બ્રિથી વોટરફોલ છે. અને જે અત્યારે આમ પાણીના છાંટા ઉડે મોજ જ આવે, મોજ જ એ વન.